सच्चिदानन्दरूपाय निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे। ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्ट्वागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुता स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुषुरासुरगणा देवाय तस्मै नमः देवाय तस्मै नमः। पहला अध्यायना 43માં શ્લોકથી આપણે બોલીએ 43, 44, 45, 46 માં 43, 44 થઈ ગયા છે એનું રિવિઝન કરશું અને 44, 45 આજે સમજી લેશું। હું બોલાવું છું, આપ બોલજો। ઓમ શ્રી પરમાત્મને નમઃ। ઓમ શ્રી પરમાત્મને નમઃ। શ્રીમદ્ ભગવદ ગીતા अथ प्रथमोऽध्यायः अर्जुन विषादयोगः। अर्जुन उवाच दोषैरेतैः कुलघ्नानाम् वर्णसंकरकारकैः उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः उत्सन्नकुलधर्माणाम् मनुष्याणां जनार्दन नरके नियतं वासः
भवतीत्यनुशुश्रूषम् अहो बद्महत् पापम् कर्तुं व्यवसिता वयम् यद्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यताः यदि माम प्रतीकारम् अशस्त्रं शस्त्रपाणयः धार्तराष्ट्रारणे हन्युः तन्मे क्षेमतरं भवेत्। શું કહે છે? કુલઘ્નાનામ વર્ણશંકર કારકૈઃ એતૈ દોષૈઃ. કુળ ઘાતક પુરુષોના વર્ણશંકર કારક આ દોષથી શાશ્વતઃ જાતિ ધર્માઃ ચ કુલ ધર્માઃ ઉચ્યદન્તે. સનાતન પરંપરાથી ચાલ્યા આવતા જાતિ ધર્મો અને કુળ ધર્મો સમૂળા નાશ થઈ જાય. જે શાશ્વત છે એટલે પરાપૂર્વથી ચાલતા આવે છે એ શાશ્વત કયો, સનાતન કયો. આપણે એમ કે ને કે ભાઈ તમારો કયો સંપ્રદાય, તમારો કયો ધર્મ? આપણો ધર્મ સનાતન છે. પછી સંપ્રદાયમાં વૈષ્ણવ હોય, કોઈ શૈવ હોય, કોઈ શાક્ત હોય, કોઈ સૌર હોય, કોઈ ગાણપત્ય હોય, આ 5 હોય. પણ આપણો ધર્મ, મૂળ ધર્મ સનાતન છે. સનાતનનો અર્થ એ છે કે જે પરાપૂર્વથી પહેલેથી છે જ, એમ કોઈ શરૂ કરેલો નથી. ઈશ્વરના શ્વાસમાંથી આ વેદ અને વેદની ઋચાઓ પ્રકટ થયા, એમાંથી આખું જગત સર્જાણું. બધા જ ધર્મો, બધી જ વાતો એમાંથી આવી. આપણને એમ થાય કે ના ફલાણો ધર્મ સારો. એણે આપણી એક વસ્તુ પકડીને એ લોકો હાલ્યા. કારણ કે માણસ એકારે બધું પચાવી ન શકે ને. જેમ કે જૈન ધર્મ છે તો એણે લખ્યું અહિંસા પરમો ધર્મ. આપણે તો 5 અપનાવીએ છીએ ને. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું, નવ સંઘર્મ. ગાંધીજી ગુજરાતી કર્યું આપણા જે 5 વ્રત હતા એનું. એમાંથી એક એણે લીધો અહિંસા પરમો. બૌદ્ધ ધર્મ તો કે કરુણા, એણે એક લીધો કરુણા. એ લઈને એનો વિસ્તાર રાખો. આપણી પાસે તો બધું જ છે, આના સિવાય બહારનું કશું જ નથી. કરુણા કયો, પ્રેમ કયો. ક્રિશ્ચિયન ધર્મ એ પ્રેમ કરુણા તરીકે અપનાવ્યો. મુસ્લિમ ધર્મ એ ભાઈચારા તરીકે અપનાવ્યું. ભાઈચારા તરીકે અપનાવ્યો, પણ ભાઈ જ ભાઈચારો, ભાઈ સાથે જ ભાઈચારો એવું. એટલે બધાએ પોતાના વાળા સંકીર્ણ કરી લીધા. ખરેખર ધર્મ આપણો સનાતન. એવી રીતે જાતિ ધર્મો અને કુળ ધર્મો કયા? સનાતન, પરાપૂર્વથી પરંપરાથી ચાલતા આવેલા એ સનાતન ધર્મો અને સનાતન જાતિ ધર્મો અને કુળ ધર્મો સમૂળા નષ્ટ થાય છે. હે જનાર્દન, ઉત્સન્ન કુલ ધર્માણામ મનુષ્યાણામ, જે કુળના ધર્મો સમૂળા નાશ થયા હોય એ મનુષ્યોનો શું થાય છે? નરકે અનિયતમ વાસ ભવતી. નરકમાં વાસ થાય છે કેટલો સમય? લાંબો સમય, દીર્ઘ સમય, કોઈ નિશ્ચિત નહીં એટલો સમય. અનિયત એટલે 2 વર્ષ એવું નહીં. એમ જેવા એના કર્મો એ પ્રમાણે કોઈ નિશ્ચિત નહીં એટલો. એટલે ટૂંકમાં દીર્ઘ સમય સુધી એને નરકનું દુઃખ ભોગવવું પડે, જેના આ કુળ ધર્મો અને જાતિ ધર્મો નાશ થયા હોય એમને. હવે જુઓ, એમાં એક શબ્દ આવ્યો વચ્ચે, શાશ્વતઃ જાતિ ધર્માઃ ચ કુલ ધર્મા. કુલ ધર્માશ્ચ એવું એમાં હશે તમારા મૂળમાં. એમાં વિસર્ગ અને ચ જોડેલો છે એટલે ચ એવું થયું છે. એ ચ છે ને એ સિવાયના જે ધર્મો છે એ દર્શાવે છે. જાતિ ધર્મો, કુળ ધર્મો, અવસ્થાના ધર્મો, ભૂમિકાના ધર્મો અને વર્ણના ધર્મો. આ 5 જાતના ધર્મો આપણે ભજવવાના હોય છે. જો જાતિ કુળ ધર્મ એટલે શું? આપણા કુળમાં પહેલેથી જે ચાલતા આવતા હોય તે. આપણા દાદા, આપણા પરદાદા, પછી આપણા દાદા, પછી આપણા પિતાજી, પછી આપણા બાળકો એ ધર્મને અનુસરતા હોય. જે રીતિ રિવાજ હોય એ પરંપરાથી. આટમનું નૈવેદ્ય થતું હોય, કોઈને બીજનું નૈવેદ્ય થતું હોય, કોઈને આમ થતું, કોઈને તેમ થતું. એ પોતપોતાના ધર્મ હોય. લગ્ન વખતે શું કરવાનું,
કોઈ ગુજરી ગયા હોય તો શું કરવાનું, પછી દેશકાળ પ્રમાણે કંઈ તહેવાર આવે તો શું કરવાનું. ઘણા અમાસ રહેતા હોય, ઘણા પાંચમ રહેતા હોય, ઘણા બીજ રહેતા હોય, ઘણા 11 રહેતા હોય, ઘણા પૂનમ ભરતા હોય. એટલે પોતપોતાના એક કુળ પ્રમાણેના જે ધર્મ હોય તે એને કુળ ધર્મ કહેવાય. હવે એનાથી ઉપરના આવે જાતિ ધર્મ. જાતિ એટલે બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે, શૂદ્ર છે, એમાંય પાછા પેટા વિભાગ હોય. એના જે કુળના હોય, એના જે ધર્મ હોય એ એને બચવવાના હોય. આ બ્રાહ્મણ છે કોઈ? બોલો કેટલા બધા છે અમારા બાપુ તો છે જ. અચ્છા, અને બા તમે પ્રજાપતિ છો ને? હવે તમને ખ્યાલ છે બ્રાહ્મણ એટલે આપણા પૂર્વમાં જે સુસંસ્કારો પ્રાપ્ત કરેલા હોય એને બ્રાહ્મણ કુળમાં જન્મ મળે. ખાલી એ કુળમાં જન્મ થવો, સ્થૂળ રીતે કહું છું, કર્મથી તો બ્રાહ્મણ વસ્તુ જુદી છે. એમ પણ જો જેનો બ્રાહ્મણ કુળમાં જન્મ થયો છે એ એટલા માટે એ ઉત્તમ કહેવાય કે એના પૂર્વના સંસ્કારો એ ધારે ને તો આ માર્ગે ઝડપથી આગળ વધી શકે. કારણ કે એને એ જૂની ટેવ હોય. આપણે એ બધું જ ભૂલી ગયા. બ્રાહ્મણ કુળમાં જન્મીને આપણે શું મોત મારી? તમે વિચાર કરો, ગાયનું દૂધ અત્યંત પવિત્ર કહેવાય. આ જગતમાં અમૃત કહેવાય. ગંગાજળ એ અમૃત કહેવાય, ગાયનું દૂધ અમૃત કહેવાય. પણ ગાયના આંચળ ઉપર બેસીને મચ્છર દૂધ ન પીવે, લોહી પીવે. વિચાર કરો, એ દૂધ પીવે, લોહી પીવે. આપણને બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો અને આપણે એમને ગુમાવી દીધો. તમે વિચાર કરો, અધ્યાત્મ માર્ગે કેટલું ઉત્કૃષ્ટ સ્થાન આપણે આસાનીથી પ્રાપ્ત કરી શકીએ. અમારા બા ન કરી શકે, કારણ કે એના પૂર્વના જે સંસ્કાર, એમાં કોઈ આપણો દોષ નથી. જન્મથી આ એ ઘડાતું આવેલું છે. સમજી લો, ઋષિ મુનિઓના વખતથી આ એમને ચાલ્યું આવે છે. જેમાં જે મહત્ત્વના સંસ્કાર રહી ગયા હોય એ પ્રમાણેનો તમને જન્મ મળે. કોઈને બહુ આમ કે વર્કોહોલિક માણસ હોય તો એ વૈષ્ણવ સંપ્રદાયમાં, વૈશ્ય સંપ્રદાયમાં વાણિયા, બ્રાહ્મણ, વેપારી, કારખાનેદાર એવી જગ્યાએ એનો જન્મ થાય. કોઈ એકદમ બહાદુર હોય તો મિલિટરીમેન બને, કોઈ સંરક્ષક બને, ક્ષત્રિય કુળમાં એનો જન્મ થાય. કોઈને બહુ સેવા જ કરવી ગમતી હોય તો કારકુન છે કે એવા કોઈ વ્યવસાયમાં જાય એ માણસ. પણ એ અત્યારના યુગ પ્રમાણે ભલે ગમે ત્યાં જતા હોય, જન્મ તો મળ્યો ને તમને. બ્રાહ્મણ કુળમાં બ્રાહ્મણના ઘેરે જન્મ તો મળ્યો કે નહીં? એનો અર્થ જ એ છે કે તમારા જીવનમાં, પૂર્વના જીવનમાં કંઈક એવા સંસ્કાર પડેલા છે જે બ્રાહ્મણને આ અધ્યાત્મમાં. બ્રાહ્મણોનું કામ શું હતું? યજ્ઞ કરવો, કરાવવો, દાન લેવું અને દેવું. આ 4 કામ એને કરવાના હતા. એમાંથી 2 કરીએ છીએ. અધ્યયન કરવું અને કરાવવું. પોતે કરવું, બીજાને કરાવવું. પોતે કરતા નથી, બીજાને ઉપદેશ આપે છે. દાન લેવું અને દાન દેવું, દેતા નથી, લેવાનું રાખે છે. અત્યારના યુગ પ્રમાણે બધા આવા નથી, પણ જનરલી આવું ભ્રષ્ટ ધર્મ થઈ ગયો છે. એને એ છોડી દીધું આપણે. તમે વિચાર તો કરો, કેવો મોકો આપણને. હવે પછી કેવા કુળમાં જન્મ મળશે શું ખબર? અને આપણે નથી કરી શક્યા. એટલે આપણે શું કરીએ પછી? ખાલી અફસોસ કરીએ. અરે અફસોસ નહીં, હજી કરી શકાય. અફસોસ કરવાથી કંઈ વળવાનું નથી. અરે આપણે તો ગુમાવ્યું, આમ ટકો કર્યો, ભારે કરી, હવે બીજી વખત પાછા, હવે બીજી વખત વારો આવે. એક વખત તમે જે વસ્તુનો દુરુપયોગ કર્યો ને એ ભગવાન બીજી વખત નથી આપતા. આ સદબુદ્ધિ આપીને એ સદબુદ્ધિનો ઉપયોગ જો દુર્બુદ્ધિ તરીકે કર્યો ને બીજાને શીશામાં ઉતારવા માટે ને એના માટે, તો મંદબુદ્ધિમાં જન્મ થાય. કદાચ મનુષ્ય જન્મ થાય તો એટલી સૂક્ષ્મ બુદ્ધિ ન હોય. અને કાં પછી પશુ પક્ષી 2 પગમાંથી 4 પગમાં જવું પડે. અને કાં કાન ખજૂરવાની જેમ હજારો પગ થાય. ખબર નહીં આપણા જેવા કર્મ હોય એ પ્રમાણે. એટલે જે વસ્તુ જેના માટે મળી છે એના માટે એનો ઉપયોગ ન કરીએ. 5 નામ છે ને, 5 જાતના હોય, એને સંજ્ઞા કહેવાય. સંજ્ઞા એટલે નામ, વ્યક્તિવાચક સંજ્ઞા. એટલે આપણે હમણાં જે કુળ ધર્મોની વાત કરીને, આપણા કુળ પરંપરામાંથી આવતા હોય, એ આપણા એક જ કુળ પૂરતું હોય. એમ પરદાદાથી માંડીને પછી એના દીકરાઓ, 1 હોય, 2 હોય, 12 હોય, 15 હોય, જે હોય એ એક કુળ થયું. જાતિવાચક નામ, દાખલા તરીકે મેં ગાય પાડેલી હોય ને ગાયનું નામ મેં રાખ્યું ગૌરી. તો ગૌરી ગાય છે, એ ગૌરી મારી ગાયને કહેવાય, બાની ગાયને ગૌરી ન કહેવાય. એને કંઈક બીજું નામ પાડ્યું હોય. એટલે એ વ્યક્તિવાચક સંજ્ઞા થઈ. વ્યક્તિવાચક નામ, સંજ્ઞા એટલે નામ. પણ બધી ગાયોને ગાય કહેવાય કે નહીં? એ થયું જાતિવાચક. ખ્યાલ અહીંયા છે ને જાતિ ધર્મ. બ્રાહ્મણ એટલે પછી બધા જ બ્રાહ્મણ આવી ગયા. અધ્યયન કરવું, કરાવવું, યજ્ઞ કરવો, કરાવવો, દાન દેવું અને લેવું, એ દરેક બ્રાહ્મણને લાગુ પડે. પછી
ખ્યાલ? કારણ કે એ જાતિવાચક છે. ગાય એટલે બધી જ ગાયો ગાય કહેવાય. ગૌરી કહું તો મારી એક જ કહેવાય, હાલો. પણ ગાય કહું તો બધાની જ કહેવાય ને. પછી સમૂહમાં હોય તો એક ગાય હોય તો ગાય કહેવાય, પણ ઘણી બધી ગાયો ભેગી હોય, પેલા ગોવાળ એને ચરાવવા જતા હોય એને શું કહેવાય ખબર છે? ધણ કહેવાય. અને ભેંસોનું ખાડું, અને ઘેટા બકરાનું વાઘ. દરેકના સમૂહવાચક નામ હોય, એના સમૂહને જુદું જુદું કહેવાય. અહીંયા આપણે આટલા બધા ભેગા થયા છે તો આ સત્સંગ સભા કહેવાય. ખ્યાલ આવ્યો? આ સત્સંગ સભા છે આપણી, એનું એક સમૂહનું એક નામ છે. ક્યાં ગયા છે બા? તો કે એ સત્સંગમાં ગયા છે. આપણે સભા શબ્દને લુપ્ત કરી દઈએ એટલે સત્સંગમાં, એટલે સત્સંગ સભામાં ગયા છે એનો અર્થ એવો થાય એમ. એટલે સમૂહવાચક એક નામ હોય. ગાય ગૌરી વ્યક્તિવાચક, ગાય જાતિવાચક, ધણ એ સમૂહવાચક. એ શું આપે? દૂધ આપે ને, એ દૂધ છે એ દ્રવ્યવાચક, એ દ્રવ્ય થયું. અને દૂધ, આ ગાયનું દૂધ ભારી મીઠું છે. મીઠું એટલે કેવું? એ ભાવ થયો, એ ભાવવાચક. બહુ મીઠું, બહુ એટલે કેટલું એમ? 100 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ, અથવા આટલું 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 કેટલું? આપણે બહુ ઠંડી લાગે. કેટલી લાગે છે? લાલ લાગે છે કે ગુલાબી? આપણે આજે ગુલાબી ઠંડી છે. ક્યાંય જોયો એનો કલર? એ ભાવ છે, અંદર અનુભવાય. દૂધ બહુ મીઠું છે, અનુભવાય. સ્વાદ ઇન્દ્રિયો દ્વારા થઈ શકે, એનું વર્ણન ન કરી શકે. એ દ્રવ્યવાચક નામ થયું. આ 5 જાતના નામ. આ તો વ્યાકરણ માસ્તરો ભણવામાં આવતું હોય ને, તમે ભણ્યા આવીશું. આવું કંઈ આપણે યાદ ન રાખીએ. આપણે બ્રાહ્મણ છે યાદ નથી રાખ્યું, આપણે મનુષ્ય યાદ નથી રાખ્યું, પછી એ ક્યાં યાદ રાખીએ ભલા માણસ? આવું તો સ્વામીજી બધું ખંખેરીને અમે નીકળી જઈએ, હાલતા જ થઈએ જલ્દી. ખાઈ પીને મજા કરો, ઘરનું ઘર, ફળિયામાં નળ, છોકરાઓ લાઈનસર, બીજું શું જોઈએ? આપણે છે ને બેલેન્સ વાપરીએ છીએ, પછી જ્યારે નીલ બેલેન્સ થઈ જશે ને ત્યારે તકલીફ થાય. એટલે જાતિ ધર્મો એટલે આખી જાતિના હોય એ ધર્મો નાશ પામે. પછી આમાં તો બીજા આવે અવસ્થા ધર્મો. પછી આ ઋષિ મુનિઓના નામ ઉપરથી આ ગોત્ર, હા, બધા ગોત્ર, આ સપ્તર્ષિઓના નામ ઉપરથી, એના ઉપરથી ગોત્ર બધા આવ્યા. એટલે એના ઉપરથી દરેકનો ગોત્ર એના ઉપરથી જ હોય. પછી બ્રાહ્મણ હોય, વૈશ્ય હોય, ક્ષત્રિય હોય, જે કોઈ હોય. એટલે એક અવસ્થા ધર્મ હોય. 80 વર્ષના બા સ્લીવલેસ પહેરીને, સ્લીવલેસ એટલે ખાલી આટલી બાય નહીં, પણ ઓલું ગંજી જેવું હવે છોકરીઓ કરે એવું પહેરી, અને મિની સ્કર્ટ નહીં, માઇક્રો સ્કર્ટ સમજો ને, એવું પહેરીને જતા હોય તો કેવું લાગે? એક પણ માણસને એ લાઈક થાય, ગમે કોઈને? તો એ અવસ્થાનો ધર્મ નથી ને. એની અવસ્થા હોય, 6 વર્ષની છોકરી હોય પહેરીને જતી હોય તો બરોબર છે, તો સરસ લાગે. ઢીંગલી જેવી ઉલટાણ આપણને એના પર વાલ થાય. અવસ્થાના ધર્મો હોય, જે અવસ્થામાં હોય આપણે, આપણી શરીરની અવસ્થા, બાળપણ, પછી યુવાની, પુખ્ત અવસ્થા, પ્રૌઢ અવસ્થા અને વૃદ્ધાવસ્થા, એ પ્રમાણે આપણે આપણા ધર્મો બજાવવાના. ખાલી કપડાં પહેરવા એવું નહીં, આપણે કઈ રીતે જીવન જીવવું, કઈ રીતે વ્યવહાર કરવો, કઈ રીતે બધા સાથે વર્તન કરવું, એ અવસ્થા ધર્મો છે. એ પણ આ 2 ધર્મો જાય એટલે ખાલી 2 ધર્મો નથી જતા. કુળ ધર્મ અને જાતિ ધર્મ નાશ થયા પછી કીધું એમાં આ બધું આવી જાય. જેનો કુળ ધર્મ અને જાતિ ધર્મ નાશ થયા છે એ પછી અવસ્થા ધર્મ પાડે. તમે જાઓ મુંબઈ ફિલ્મ સિટીમાં જાઓ, 85 વર્ષના ડોસા હોય તો એ આવું પહેરીને રખડતા હોય, બરમૂડો પહેરીને નાયમુદીનું રખડતા હોય. એટલે એને અને વ્યવહાર કેમ કરવો એ કંઈ એમાં એવું સંસ્કાર કે એવું કાંઈ નહીં, એ મન ફાવે જીવન જીવતા હોય છે. હશે કદાચ એના પૂર્વના સારા કર્મો હશે, એ ભોગવે છે અત્યારે. એટલે આ અવસ્થાન ધર્મો. અને એ સિવાય એક, જેમ આપણે પહેલાં જોયું ને, દ્રવ્યવાચક, વર્ણ ભાવવાચક, વર્ણવી બતાવી ન શકાય એમ, અનુભવી શકાય. એવી રીતે ભૂમિકાના ધર્મો છે. ભૂમિકા એટલે તમે પિતા છો તો પિતાની ભૂમિકા, માતા છો માતાની ભૂમિકા, દાદી છો તો દાદીની ભૂમિકાના જે ધર્મો હોય તમારે નિભાવવાના હોય. આપણે બધા દાદા દાદી જ છીએ, જો કે એ આપણા ધર્મો છે. આપણે આપણા પૌત્ર સાથે, પૌત્રી સાથે, આપણા બાળકો સાથે, આપણા પડોશીઓ સાથે કાંઈ પરિસ્થિતિ એવી વિકટ આવી ગઈ હોય તો સૌથી મોટા હોય એને ખરેખર સ્થિર રહેવું પડે અને બધાને આશ્વાસન આપવું પડે કે નહીં હવે આવું તો ચાલે હશે, અમે તો બહુ દિવાળીઓ જોઈ દીકરા, એમાં ચિંતા નહીં કરવાની. તો એ ધર્મ આપણે નિભાવતા ના હોય એની પહેલાં તો આપણે જ પડી ભાંગીએ કે હાય હાય હવે શું થશે. એટલે એ શોભે નહીં એમ. એના અવસ્થાના ધર્મો છે. એવી રીતે ભૂમિકાના ધર્મો છે. વક્તા તરીકે મારે જે બોલવું જોઈએ એ જ બોલવું જોઈએ, અને શ્રોતા તરીકે તમારે જે રીતે વર્તવું જોઈએ એ જ રીતે વર્તવું. આપણે કહેવાય ખરું કે 16 વર્ષે પિતા પુત્ર મિત્ર સમાચરે. 16 વર્ષનો દીકરો થાય એટલે પિતા અને પુત્ર બંને મિત્રોની જેમ વર્તવું જોઈએ. એનો અર્થ એવો છે કે દીકરો બાપના ખંભે હાથ મૂકીને એમ કે કેમ છે દોસ્ત, એવું ખરું? એવું નહીં.
મિત્રની જેમ વર્તે એટલે એકબીજાની સલાહ લે, એકબીજાને સલાહ આપે કે ભાઈ આ સમસ્યા આવી છે તો શું કરવું આમાં એમ, અથવા આ પ્રસંગ છે તો આ પ્રસંગમાં આપણે કેવી રીતના કરશું, ગજેન્દ્રભાઈ ત્યાં પ્રસંગ છે તો કેટલો ચાંદલો રખાવશું, દીકરાને પૂછે બાપ, કારણ કે દીકરો જવાન થઈ ગયો છે. એમ મિત્ર સમાજ રહે. નાનો હોય ત્યારે પૂછવાની જરૂર ન હોય, અને મોટો થાય પછી એ બાપને નથી પૂછતો. આ કળિયુગના ધર્મો છે, આ યુગ ધર્મ છે, આ એના સિવાયનો પાછો જુદો છે. એટલે ઘણા બધા ધર્મો છે. આ બધા જ ધર્મો એ વડીલો નાશ પામે એટલે આ બધા જ ધર્મો નાશ પામે. આ પરંપરાથી ચાલી આવતા હોય ને, આ કાંઈ દરેક જે મોટલમાં પેલા નિયમો લટકાવેલા હોય દરેક રૂમની અંદર દરવાજાની પાછળ, કે ભાઈ લાઇટો બંધ કરવીને જાય ત્યારે સફાઈ કરીને જવું, ફલાણું આમ કરીને જવું, વસ્તુ ઠેકાણે રાખવું, એવા દરેક ઘરમાં કંઈ નિયમો મૂકેલા નથી જીવન આ રીતે જીવવું એમ. એ તો વડીલો મારફત આ બધું આપણને શીખવા જાણવા મળતું હોય છે. એટલે કહે છે કે આ કુળ ધર્મો નાશ પામે, જાતિ ધર્મો નાશ પામે, અવસ્થાના ધર્મો નાશ પામે, ભૂમિકાના ધર્મો નાશ પામે. જાતિ ધર્મ એટલે વર્ણ, બ્રાહ્મણ ક્ષત્રિય એ વર્ણ ધર્મ એમ. અને આશ્રમ ધર્મ નાશ પામે. કયા આશ્રમમાંથી? આપણા 4 આશ્રમ હોય છે. બ્રહ્મચર્ય આશ્રમ ત્યારે વિદ્યાનું અર્જન કરવાનું હોય, ભણતા હોય ત્યારે એ વિદ્યાર્થીઓ હોય એની ભૂમિકા જુદી હોય. પછી ગૃહસ્થાશ્રમ આવે, એટલે ગૃહસ્થી તરીકે તમે જવાબદાર વ્યક્તિ બનો. તમારી જવાબદારી છે તમારે કમાવાનું, તમારા કુટુંબનું ભરણ પોષણ કરવાનું, તમારા બાળકોને સંસ્કાર આપવાના, તમારા બાળકોને ભણાવવા ગણાવવાના. ગણાવીએ છીએ પણ સંસ્કાર નથી આપતા, કારણ કે આપણામાં જ હોય તો આપીએ ને, જે હોય અંદર હોય આપણે આપીએ ને. અત્યારના યુગની આપણી વાત નથી કરતો, આધુનિક યુગની વાત છે. અંદર જે હોય આપી શકવાના છે ને, તમે શું આપવાના. મેં હમણાં એક આમાં જોયું હતું, પેલામાં રીલ આ લોકો બહુ બનાવતા હોય છે ને. એક મમ્મી એના બાળક માટે એના પતિને કહે છે, તમારે છે ને નામ કંઈક હતું પણ હું ભૂલી ગયો, ખબર નહીં, માનો ચિંટુ, તમારે ચિંટુને બહુ ખીજાવવું નહીં, બાળકોના બાળ માનસ ઉપર બહુ ખરાબ અસર પડે. ત્યાં બરોબર ચિંટુ કે મમ્મી એટલે કે શું છે પણ મને કહે છે ખીજાવવું નહીં, પણ પોતાના મત છે નહીં. આવી એક ઘટના અમે નાના હતા ને ત્યારે અમે સાંભળેલી. અમારું ઘર ને ત્યાંથી આમ વાડીના રસ્તે ગામની બહાર જઈએ ને આપણે મેદાનમાં, હનુમાનજીનો ફટ હતો ત્યાં રમવા જઈએ ને, આ બાજુની સાઈડમાં 2-3 વાઘરીના કૂબા હતા. એ લોકો કૂબા બનાવીને એમાં રહેતા હોય. એટલે એ લોકોને કંઈ ગાળો બાળો બોલવી તો સામાન્ય વસ્તુ થઈ ગઈ એમ. ભીલ, વાઘરી એ જે મફતિયાપરાની અંદર, કારણ કે એના સંસ્કાર જ એવો હોય, આડોશ પડોશમાંથી એવી જ વસ્તુ એને સાંભળવા મળતી હોય. એટલે 2 કુટુંબ હતા. એક ભાઈ હતા મોટા, એનું નામ તો હું ભૂલી ગયો, એના 2 દીકરા હતા. એ 2 દીકરા નોખા રહેતા હતા, 2 નોખા કૂબામાં. કંઈક બૈરાઓમાંથી કે ગમે એમાંથી વાંધો પડ્યો એટલે એકબીજાને બાજતા હતા અને ગાળાગાળી કરતા હતા. એટલે ઓલા જે એના દાદા હતા, એના ફાધર જે હતા, એણે એને શાંત રાખવા માટે ગાળ દઈને કીધું કે તમે ગાળો તો બોલો માં એમ. બોલો આપણે કેમ કે નવરી નાવ તમે ગાળો બોલો માં, એવી રીતે એમ. આ તો સામાન્ય થયું એટલે હું બોલ્યો, બાકી આવું બોલાય નહીં ખરેખર તો. પણ એ આવડી મોટી 2-3 ગાળો દઈને બોલ્યા કે તમે ગાળો તો બોલો માં, આ બીજા બધા સાંભળે છે. એને એ ખબર ન હોય કે હું શું બોલ્યો એ ખ્યાલ આવ્યો. એટલે આ બધા જ સંસ્કાર હોય છે, આશ્રમના પણ સંસ્કાર. ગૃહસ્થ છે તો એને પોતાના બાળકોમાં સંસ્કાર રેડવાના હોય, બાળકોને ભણાવવાના હોય, ઘરનું ભરણ પોષણ કરવાનું હોય, ભવિષ્ય માટે થોડો સંચય પણ કરવાનો હોય, ધન વગેરેનો. ઘરનું ઘર બને, થોડા પૈસા બેંક બેલેન્સ રહે, કોઈ હાજા માંદા આવે તેની સારવાર થાય. પછી ગૃહસ્થાશ્રમ પૂરો થાય. હવે તો કાંઈ લિમિટ રહી નથી ક્યારે પૂરો થાય. છેલ્લે સુધી ઓલા શું કહેવાય નીચે ભોય પર લે ને મરે ત્યારે જનોએથી ચાવી છોડે, ત્યાં સુધી દાદા ચાવી મૂકે નહીં, ત્યાં સુધી ગૃહસ્થી જ રહે. ખરેખર દીકરો કમાતો થઈ જાય, એના લગ્ન કરી દીધા અને એના પગભર થઈ ગયો, હવે કમાતો થઈ ગયો, પછી તમારે છોડી દેવું જોઈએ કે હવે તું જાણ, તારું કામ જાણે, હું ભજન કરીશ. એને વાનપ્રસ્થ કહેવાય. એમ આપણા પૂર્વના કાળમાં એવું નક્કી હતું 25 વર્ષ ભણવાનું, 50 વર્ષ સુધી ગૃહસ્થ, પછી વાનપ્રસ્થ, અને પછી 100 વર્ષે 75 પછી સંન્યાસ લઈ લેવાનો. એટલે હવે 80 વર્ષની ઉંમર છે એટલે સમજો ને કે 20-22 વર્ષ ભણવાનું, 40-45 વર્ષ ગૃહસ્થાશ્રમ, પછી તો કમસે કમ 60 વર્ષે તો લ્યો વાનપ્રસ્થ. સંન્યાસ ન લઈ તો કાંઈ નહીં, કમસે કમ વાનપ્રસ્થ ભગવાનનું ભજન તો કરીએ એમ. અને પછી જો સમજાઈ જાય તો સંન્યાસી જ છીએ, એમાં કાંઈ એવું જરૂરી નથી. લેવો કે ન લેવો એ વસ્તુ જુદી છે, પણ એના પોતાના ધર્મો હોય છે. તમે જે આશ્રમમાં હો, બ્રહ્મચર્ય આશ્રમમાં હો, ગૃહસ્થાશ્રમમાં હો, વાનપ્રસ્થાશ્રમમાં હો, એના પોતાના ધર્મો હોય, એ બધા નષ્ટ થશે. આ વડીલો જો મરાશે, એને જો હું મારીશ તો બધા જ આ ધર્મો નષ્ટ થઈ જશે.
એટલે કહે છે કે કર્મ શું કરવું ને શું ન કરવું ને એનો માણસે વિવેક કરવો જોઈએ. ભગવાને આપણને મનુષ્યને એકને જ એવી સ્વતંત્ર બુદ્ધિ આપી છે. કર્તુમ શક્યમ અકર્તુમ શક્યમ અન્યથા વા કર્તુમ શક્યમ. માનો કોઈ એમ કહો બધા આમ તાલી પાડો એટલે બધા પાડે એવું જરૂરી નથી. કોઈ પાડે ખરા, કોઈ નોય પાડે, અને બધા આમ જ પાડે એવું નહીં. કોઈ જુદી રીતે પાડે, આમે પાડે, કંઈક અલગ રીતે પાડે, અને બધાય પાડી લઈને બધા શાંત થઈ જાય પછી પાડે. કરવું ન કરવું, જુદી રીતે કરવું કે કરવું જ નહીં, એના માટે આપણી પાસે સ્વતંત્રતા છે. અને એ સ્વતંત્રતા પસંદગીની સ્વતંત્રતા કહેવાય. ચોઈસ, પસંદગીની સ્વતંત્રતા મનુષ્યને ભગવાને આપી છે. એને વિવેક બુદ્ધિ કીધી. ભગવાનને આપણે સંસ્કાર જે લઈને આવ્યા છીએ, હવે આપણે માની લો પૂર્વના બહુ ખરાબ સંસ્કાર લઈને આવ્યા છીએ, એ સંસ્કાર અંદર પડેલા છે, બધી વાસનાઓ અંદર પડેલી, એ ફોર્સ અંદરથી આવે અને મને દુષ્કર્મ કરવા માટે, ભ્રષ્ટાચાર, વ્યભિચાર કે અનાચાર એ બધું કરવા માટે અંદર પ્રેરે. પણ એ કરવું કે નહીં એનો વિવેક, એની મને સ્વતંત્રતા છે. અમારા સ્વામીજી કે મનની અંદર વિચાર તો ગમે એવા આવશે અને જન્મોના પડેલા હોય, ખરાબ સારા બધા આવશે, પણ એને અમલમાં મૂકવા કે નહીં એનો વિવેક આપણને ભગવાને આપ્યો છે. આપણે ભગવાને જે બધું ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય છે, તો પછી મેં ખૂન કર્યું ભગવાનની ઈચ્છા પ્રમાણે જ થયું ને. બધું જ ઈશ્વરની ઈચ્છા વગર તો પાંદડું નથી હલતું ને. તો મેં તમને ગાળ દીધી કે મેં તમને તમાચો માર્યો, તો ઈશ્વરની ઈચ્છા હશે તો જ માર્યો હશે ને, નહીં તો હું કામ મારું? આવું કહેવાય? શું કામ ન કહેવાય? સત્કર્મ કે દુષ્કર્મ એ મારા પૂર્વના સંસ્કાર પ્રમાણે મને અંદરથી પ્રેરિત કરે છે. પછી ભગવાને જે મને અહીંયા ફિલ્ટર આપેલું છે ને, એમાંથી મારે ગાળીને પછી શું કરવું એ નક્કી કરવાનું છે. હું ગાળ્યા વગર એમને રેડી દઉં ડોળું પાણી, તો પછી તો એવું થવાનું ને. એમ ખ્યાલ આવ્યો? વિવેક કરવાનો છે કે ભાઈ આ અંદરથી મને આવો વિચાર તો આવ્યો, ભગવાનની ઈચ્છા હોય કે શું? કારણ કે ભગવાન તો હંમેશા સત્વગુણી છે, એટલે સારી ઈચ્છા ભગવાનની હોઈ શકે, ખરાબ ઈચ્છા ક્યાંથી એની હોય? સારી કોઈ પ્રેરણા મળે તો અંદરથી ભગવાન તો આપણને ગમે એ કામ કરો ને અંદરથી અવાજ આવે જ કે આ બરોબર નથી. આપણે તો ખબર બધા આવું જ કરે છે, આપણે ક્યાં એનો અવાજ સાંભળીએ છીએ? પછી કહી કે ભગવાનની ઈચ્છાથી થયું, એનો અવાજ જ સાંભળતા નથી ને. તમે જ્યારે કોઈ પણ ખરાબ કર્મ હોય, ભલે થોડું કંઈ ખરાબ હોય, જાજુ નહીં, કોકને નુકસાનકારક હોય આમ, અથવા કોઈને નુકસાનકારક ન હોય પણ સત્કર્મના પરિભાષામાં ન આવતું હોય એવું કામ પણ કરવા જઈએ ને ત્યારે અંદરથી એમ થાય કે આવું ન કરે. એક વખત તો થાય જ, પણ પછી તરત આપણો અહમ ચડી બેસે કે હવે અત્યારે આ જમાનામાં સ્વામીજી એવું ન હાલે, આ જમાનામાં થોડું ઘણું ખોટું તો કરવું જ પડે, નહીંતર આ સંસારમાં આ સમાજમાં રહી ન શકાય. અને એ પાછું આપણને બધાને સાચું લાગે છે, એ જરાય સાચું નથી, સમજો, જરાય સાચું નથી. એક સત્ય ઘટના તમને કહું. એક ફ્રૂટવાળો ભાઈ રેકડી લઈને ઊભો રહે, દરરોજ એક જ જગ્યાએ ઊભો રહે. આ બની ગયેલી ઘટના છે, ક્યાંની છે મને ખ્યાલ નથી, પણ હકીકત બનેલી છે. એક બેન લેવા માટે આવ્યા, દક્ષાબેન ગયા, ભાઈ મને એપલ જોઈએ છે દાદા માટે, લઈ જવા, સારા એપલ હોય આપો. એટલે કે આ બેન આ ટોપલો ભર્યો, આ ભર્યો, આ ભર્યો. એને એક ટોપલામાંથી આમ ચેક કરીને લેતા હતા ને, તો કે બેન એ રહેવા દો. કેમ? તો કે બહારથી સરસ દેખાય છે, અંદર ખરાબ નીકળશે, કારણ કે બહુ સારા નથી. તો ક્યાં સારા? તમે જ કહો તો કે આ બહુ સારા, એ લઈ જાઓ. એ લઈ ગયા. બેનને વિચાર આવ્યો, કારું આવું કોઈ કે આ માણસ બટકાવી દે, પેલા જે નબળા હોય એનો નિકાલ કરે ને, માણસ ભલો છે. પછી કલ્પનાબેન કે હામાં મળ્યા, ક્યાં જાવ છો? મારે થોડુંક ફ્રૂટ લેવું. તો આ ફલાણી રેકડીવાળા પાસે ચાલો, એ બહુ ભલો માણસ છે કે નહીં? એ 2 જણાને, 2, 4 ને 4, 6 ને એનો વેપાર વધે કે ઘટે? સાચું બોલવા ખ્યાલ આવ્યો? આ હકીકત છે, આ સાવ હકીકત છે. શરૂઆતમાં આપણને લાગે, શરૂઆતમાં કદાચ એને એ ફ્રૂટ ન વેચાય એવું બને, કારણ કે કલ્પનાબેન મળે જેવું થોડું નક્કી છે એમ. પણ જેથી મળે તેથી એના મોઢામાંથી, અથવા એ પોતે બીજી વખત લેવા નીકળે ત્યારે 10 રેકડી ઊભી હશે ને તો આની પાસે જાય કે આ માણસ ઈમાનદાર છે, મને એને રોકી હતી કે આ ખરાબ નીકળશે, નહીં તો કોણ કે ખરાબ નીકળશે? નબળું સબળું જ પહેલાં પધરાવી દે. એક વસ્તુ. બીજી વસ્તુ, આપણે પણ સામેથી ભરોસો મૂકો. જો તમે ભરોસો મૂકશો ને તો કદાચ તમે એક વખત છેતરાશો, એક વખત તમને એ છેતરશે, બીજી વખત નહીં છેતરે. આ મારો જાત અનુભવ છે. મને કોઈ વસ્તુની ખરીદી કરતાં ફાવે નહીં, હું કોઈ દી કોઈ વસ્તુ લવાય નહીં. એ બધા ઘરના જેને જે લેવું એ લે. પૂર્વાશ્રમની વાત કરું છું, ત્યારે મારા કપડાં હું બને ત્યાં સુધી ન લેતો. એ નાનો ભાઈ ને એના ભાભી બે જઈને લઈ આવે, કપડાં લઈ આવે, કરિયાણું લઈ આવે, ઘરમાં જે કાંઈ જોતું લઈ આવે, ફ્રૂટે લઈ આવે. એટલે અમારા ઘરમાં ફ્રૂટ ઓછો આવે, કારણ કે હું બહાર જતો હોય, બાકી તો ત્યાં શેરી નીકળે તો લે. તો ક્યારેક મને કહે ખરા કે આ તમે આવતા હોય રસ્તામાં થોડુંક છોકરાઓ માટે ફ્રૂટ લેતા આવતા. મેં કીધું મને યાદ જ ન આવે ને.
નાનો ભાઈ મારી મસ્કરી કરે કે ભાઈ સ્કૂટર લઈને જતા હોય અને ફ્રૂટની રેકડીવાળા એને ભટકાય, એનું ફ્રૂટ ઢોરાઈ જાય ને તો એ ભરાવા લાગે, પણ એને એવું ન સૂજે કે આમાંથી વેચાતું લઈ ફ્રૂટ. આવું મારું હતું. પણ એક જવાબદારી મને ફિક્સ આપી એ લોકોએ કે આ તરબૂચની સિઝન છે ને તમને રસ્તામાં મોટા મોટા ઢગલા તરબૂચ આવે, તમારે દરરોજ એક તરબૂચ લેવાનું, અને નહીં લેવાનું તો અહીંથી લેવા પાછા મોકલશું. એટલે એકાદ વખત તો પાછો મોકલો, પછી મેં યાદ રાખ્યું કે મારે તરબૂચ, હવે મને લેતા તો આવડે નહીં. એટલે 2-3 હતા, એમાંથી મોઢા જોયા પહેલાં તો એમ થાય કે આ માણસ કંઈક ઠીક લાગે. ઓટોમેટિકલી તમને એમ થાય છે કે આ મારા માટે ઠીક છે, આમ હોય કે ન હોય પણ આપણા માટે કંઈક ઠીક છે, આ ગજેન્દ્રભાઈ માણસ ઠીક લાગે છે. એટલે હું ગયો કે ભાઈ મારે તરબૂચ જોઈએ છે, તો કે આ લઈ લો આમાંથી સાહેબ. તો ભાઈ મને કાંઈ ખબર પડતી નથી, તું સારું જોઈને આપ. પછી હું એને કહું કે જો આજથી શરૂ થયો આ સિઝન તારી, કાલે તારો ખટારો ઉતરો ને, આખી સિઝન તારે ત્યાંથી હું દરરોજ એક તરબૂચ લઈ જઈશ. હું ભાવે નહીં પૂછું, હું ચેકે નહીં કરું. ભાવમાં છેતરાણો મને ખબર પડે એટલે તારે ત્યાં લેવાનું બંધ, અને નબળું નીકળશે તો એ તારે ત્યાં લેવાનું બંધ કરી દે, તારો કાયમીનો ગ્રાહક તૂટી જાય. નાના સાહેબ કે તમને ટન દઉં સાહેબ, આખી સિઝનમાં એક તરબૂચ ખરાબ નથી નીકળતું. ભરોસો તો મૂકી જુઓ તમે. હું આજની તારીખમાં શાકભાજી લઉં, મને લેતા આવડતું જ નથી. હું શાકભાજીવાળાને કહું કે ભાઈ સારી રીતે જોઈને તને લાગે ને ઠીક એવું મને દઈ દેતું, આટલું આદે આટલું આદે આટલું આદે બધું ભેગું કરીને મૂકી દે. પછી આમ થેલી હોય ને હું કહું હવે જો 2 વખત ગણ, એ કે નાના સાહેબ કે તમારી પાસે વધારે નહીં તો આમાં એકાદું જો ભૂલી ગયો ને તો તારો આખો નફો એમાં વયો જાય. આપણે 5-6 જાતના એક થેલીમાં ભર્યા હોય તો એમાં એકાદું ભૂલી ગયો, બધું ગણ્યું અને પછી પેલી ચોળીની પૂણી મૂકી હતી ભૂલાઈ ગઈ. હવે એ 10 રૂપિયાની હોય, 10 રૂપિયાનો બિચારાનો નફો માંડવો. એટલે આવો થોડો ભરોસો મૂકો ને તો સંસાર ખરાબ નથી, માણસોય ખરાબ નથી, વાતાવરણ ખરાબ છે, પણ તમારો અંદરથી જેવો ભાવ નીકળશે ને એવો પડઘો પડશે. એટલે કે છે કે વડીલોને જો તમે સાચવશો નહીં અને એનો વિનાશ થશે, એનું મૃત્યુ થશે, તો આ બધા જ ધર્મો નષ્ટ થઈ જશે. એટલે તમારી સ્વતંત્ર બુદ્ધિ તમને આપી છે તો તમે વિચાર કરો કે આપણે શું કરવું જોઈએ. એ લોકોને તો લોભવશ નથી એને એવો વિચાર આવતો, કૌરવોને, અને એટલે એ લોકો લોભવશ આ પ્રવૃત્તિમાં પડ્યા છે. પણ અમને તો વિચાર આવે છે ને, અમે તો સજ્જન માણસો છીએ ને, અમે તો સમજીએ છીએ ને કે આ કરવું યોગ્ય નથી એમ, તો આપણે શું કામે પાછા ન વળવું એમ. અહોબત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ. અરે અફસોસ કરે, અરે રે અહોબત એટલે અરે રે ભારે ખેદની વાત છે, ઘણા દુઃખની વાત છે, ઘણા ખેદની વાત છે. વયમ મહત પાપમ કર્તુમ વ્યવસિતા, અમે મોટું પાપ કરવા માટે તૈયાર થયા હતા, નિશ્ચયવાળા થયા હતા. યત કેમ કે રાજ્ય સુખ લોભેન સ્વજન હેતુમ ઉદ્યત, રાજ્યના લોભ માટે સ્વજનોને હણવા તૈયાર થયા હતા. કેવડી મોટી ખેદની વાત છે. આવું અમને કેમ સૂઝ્યું? આવા સામાન્ય ક્ષુલ્લક રાજ્ય સુખ માટે અમે અમારા સ્વજનોને મારી નાખવા તૈયાર થયા. અફસોસની વાત છે, આવું અમને સૂઝ્યું જ કેમ? એના આવો નિર્ણય કરવા ખાતર ખૂબ દુઃખ થાય છે, ખૂબ અફસોસ થાય છે.